Hello and very good morning to all the students. Yes, બાળકો ઘણા વખત પછી ઘણા બધા મોટા વેકેશન વચ્ચે તમારે જે એક્ઝામ પછી વેકેશન આવ્યું અને પછી આપણે એક યુનિટ લીધું ફર્સ્ટ યુનિટ ટેક્સ્ટ બુકનું અને પછી અત્યારે જે આપણે કરવાનું છે એ છે યુનિટ નંબર સેકન્ડ અ શીપ કેન વોક. અ શીપ કેન વોક આ યુનિટની આપણે આજે શરૂઆત કરવી છે અને બહુ મસ્ત ખૂબ સારું આ એક ચેપ્ટર તમને અહીં આપેલું છે. એમાં બધા એનિમલ્સ અને ટૂંકમાં ડેઝર્ટમાં રહેતું જે ઊંટ છે, કેમલ છે એના વિશે છે, પછી લાયન વિશે છે, એવી અલગ અલગ ટૂંકમાં એનિમલ્સ વિશેની એમાં માહિતી પણ તમને આપેલી છે. એટલે તમને ખરેખર મજા આવે એવું આ યુનિટમાં થવાનું છે. અને સાથે સાથે તમને એટલું કહી દઉં કે શરૂઆતમાં આપણે સ્પેલિંગ લખીએ પછી જે આપણે મારે ડિસ્ક્રિપ્શન કરવાનું છે, ડિસ્ક્રાઇબ કરવાનું છે, એ વસ્તુ તમે ખાસ ધ્યાનથી સાંભળજો. બરોબર? તમે જો આ યુનિટ જે હું સમજાવતો હોય પરફેક્ટ જો સાંભળેલું હોય અથવા તો શાંતિથી અને વ્યવસ્થિત ખુલ્લા કાન રાખી, મગજ ખુલ્લું રાખી અને જો વ્યવસ્થિત સાંભળ્યું હોય તો તમારે તૈયારી કરવાની જરૂર પડતી નથી. બરોબર છે? અત્યારે તમે સ્કીપ કરતા કરતા વિડીયો છે જોતા જાઓ તો પછી તમારે કમ્પલસરી એક્ઝામ ઉપર ખૂબ પ્રિપેરેશન કરવી પડે. મસ્તી કરવાની હોય પણ આમાં તમારી મહેનત થોડીક ઓછી લાગે. એટલા માટે ખાસ તમને એટલી આમ તો કહું તો વિનંતી છે કે ખાસ વ્યવસ્થિત રીતે તમે આ જે છે હું જે તમને સમજૂતી આપતો હોઉં એ તમે સાંભળજો. બરોબર? તો યુનિટની શરૂઆત કરતા પહેલા આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થના લખીએ છીએ. આ એક્ઝામમાં મેં જોયું પણ ઘણા લોકો ગ્રામરના ટોપિકમાં એટલે કે ટેન્સીસમાં થોડી તકલીફ એ લોકોને પડી હતી અને સાથે સાથે સ્પેલિંગમાં થોડી તકલીફ પડી હતી. તો બાળકો તમારે ખાસ યાદ રાખવાનું કે સ્પેલિંગ જે છે, બરોબર, હું લખાવતો જાઉં તો અત્યારે આજથી આજે મેં લખાવ્યા એટલે હું તમને 2 ટાઈમ્સ આપીશ. તો સાથે સાથે તમારે રાત્રે 5 એટલીસ્ટ સ્પેલિંગ છે એ પાકા કરી અને ઘરે તમારા પેરેન્ટ્સ સામે બોલી જવાના હોય. આમ જો તૈયારી કરશો તો તમારું રિઝલ્ટ જે છે એક્ઝામમાં એ પણ સારું આવશે. બરોબર? તો સૌથી પહેલા લખીએ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. તમને હવે મેથડની ખબર છે કે આપણે આ રીતે 3 લાઇન્સ કરીએ છીએ. બરાબર છે? એક સ્પેલિંગ માટે, એક છે ઉચ્ચાર માટે અને એક છે અર્થ માટે. ઘણી બુક્સ ચેક કરી એમાં પણ ખૂબ વ્યવસ્થિત કામ છે અને ઘણી બુક્સ એવી છે કે એમાં મારે સૂચના લખવી પડી છે. તો તમારે એ બધું ખાસ ધ્યાન રાખવાનું. પ્રેઝન્ટેશન જે છે એ તમારું મેઇન છે આમાં. બરોબર? સારામાં સારું લખાણ હોય તો કોઈકને બુક જોવી ગમે. એટલે હવે જે સેમેસ્ટર 2 માં તમે લખાણ કરો એ ખૂબ વ્યવસ્થિત, ધીમે ધીમે અને સારા અક્ષરે કરજો. તો સૌથી પહેલા છે સ્પેલિંગ છે સર્કસ. 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 તો આનો જે મીનિંગ છે એ પણ આપણે સર્કસ જ રાખશું. થોડી ઉતાવળ રાખજો કારણ કે સમજૂતી હતી થોડી મોટી છે એટલે આપણે થોડો વાર લાગશે. સર્કસ એટલે થાય છે સર્કસ. ઓકે, નેક્સ્ટ છે મેનેજર. મેનેજર એટલે થશે વ્યવસ્થાપક. મેનેજર એટલે થશે વ્યવસ્થાપક.
ઓકે, નેક્સ્ટ છે પેબલ્સ. પેબલ્સ નો મીનિંગ થશે તમે જે દરિયા કિનારે જાઓ તો પથ્થરા મળતા હો રેતીમાંથી અથવા તો નદી કિનારેથી, તો એ છે ગોળ લીસા પથ્થર છે ને પેબલ્સ કહેવાય. ગોળ લીસા પથ્થર. Okay, the next છે amazing. Amazing. Amazing એટલે થાય છે આશ્ચર્યકારક. કોઈ એવી ઘટના કે વસ્તુ જેનાથી આપણને આશ્ચર્ય થાય ત્યારે આપણે બોલીએ છીએ ઘણી વખત, તમને ખબર છે, સાંભળેલું છે કે અમેઝિંગ. બરાબર, અમેઝિંગ એટલે થાય છે આશ્ચર્યકારક. ઓકે, નેક્સ્ટ જે સ્પેલિંગ છે એ છે એક વર્બ છે, એટલે આપણે ટુ લગાવીશું પહેલા. ટુ ઇમિટેટ. ટુ imitate. એનો મીનિંગ થાય છે નકલ કરવી. એને ચાળા પાડતા હોઈએ તો એને કહેવાય છે ટુ ઇમિટેટ. નેક્સ્ટ જે સ્પેલિંગ છે એ છે certainly. certainly એટલે છે એનો મીનિંગ થશે અવશ્ય. અવશ્ય, ચોક્કસ. જો બાળકો સાથે સાથે લખજો, બરોબર, પાછળ નો રહી જતા, કારણ કે હમણાં જે અહીંયા પેજ પૂરું થશે, અહીંયા મારું સ્પેસ છે એ કમ્પ્લીટ થશે એટલે હું ઇરેઝ કરી રફ કરીને પછી આગળ છે હું લખીશ. ઓકે, સર્ટેનલી છે, પછી આવે છે ટુ બર્ન. આ પણ એક વર્બ છે. ટુ બર્ન એટલે થશે સળગવું. ટુ બર્ન એટલે થશે સળગવું. Yes, the next one is mask. Mask. Mask એટલે થાય છે મોહરું. જે મોરા પહેરતા હોઈએ છે બર્થડે પાર્ટીમાં ને કોઈ પણ પાર્ટીમાં જે મોરા હોય છે એને કહેવાય છે માસ્ક. તો થોડી વાર રાખું છું, પછી આપણે હું આ બધું ભૂસી અને નેક્સ્ટ આપણે થોડા સ્પેલિંગ બાકી છે લખાવીશ. એકાદ મિનિટમાં તમે લખી લો.
ઓકે, તો માસ્ક પછીનો જે સ્પેલિંગ છે એ છે ડેઝર્ટ. ડેઝર્ટ એટલે થશે રણ. ડેઝર્ટ એટલે રણ. ઓકે, નેક્સ્ટ છે પ્રિક. ટુ પ્રિક. એનો મીનિંગ થશે ખૂંચવું. જે પગમાં કાંટા ખૂંચતા હોય ને એને કહેવાય છે ટુ પ્રિક. પ્રિક એટલે ખૂંચવું. ઓકે, અગેન નેક્સ્ટ વર્બ ઇઝ ટુ બોધર. જો બ્રધર નથી, ટુ બોધર. ટુ બોધર. ટુ બોધર એટલે થાય છે હેરાન કરવું. એટલે થશે હેરાન કરવું. ઓકે, તો નેક્સ્ટ છે એ છે હમ્પ. હમ્પ નો મીનિંગ થશે ખૂન. એટલે થશે જે ઊંટને ને બધા પ્રાણીઓને જે પીઠ પર જે ખૂંદ હોય છે એને કહેવાય છે હમ્પ. હમ્પ મીન્સ ખૂંદ. ઓકે, તો નેક્સ્ટ સ્પેલિંગ છે એ છે fortnight. fortnight એટલે થશે પખવાડિયું. અઠવાડિયું ને પખવાડિયું જે છે એમાં fortnight એટલે થશે પખવાડિયું. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટુડન્ટ્સ, આ જે છે યુનિટ નંબર 2 એમાં અહીં સુધીના સ્પેલિંગ તમારે તૈયાર કરવાના છે અને તમારે લખવાના છે ફેરબુકમાં. બરોબર? તો એકાદ મિનિટ રાખવું, પછી આપણે જે યુનિટ છે એની સમજૂતી શરૂ કરવી છે. થોડી વારમાં તમે લખી નાખો. ઓકે? ઓકે, તો લખાઈ ગયું છે. હવે આપણે અત્યારે જે તમારા પાઠની સમજૂતી છે એમાં ધ્યાન આપીએ તો પેજ નંબર 17 એટલે કે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 17 ઉપર છે. ધ્યાન આપજો. આપણે અત્યારે એની સમજૂતી છે લઈએ છીએ, ટ્રાન્સલેટ કરીએ છીએ અને કેવી રીતે રીડ કરવું, આ જે ઇંગ્લિશના સેન્ટેન્સીસ છે કેમ રીડ કરી શકાય એની થોડી અહીંથી માહિતી હું આપતો જઈશ. તમારે કરવાનું છે શું, ખાલી
સાંભળવાનું છે, વ્યવસ્થિત કાન ખુલ્લા રાખી અને વ્યવસ્થિત જે છે એ સમજૂતી મેળવવાની છે. તો તમારું જે એક્ઝામનું વર્ક છે, તૈયારી છે, પ્રિપરેશનની તૈયારી કરવાની જે હોય એ અડધી ઘટી જશે. બરોબર? એટલે વ્યવસ્થિત રીતે સાંભળજો. તો પેજ નંબર 17 છે એ હું શરૂ કરું છું. Alka, her friend Shabana and Yuvraj are on a visit to a circus. અલ્કા એની ફ્રેન્ડ છે શબાના અને યુવરાજ બંને જે છે, અલ્કા, શબાના અને યુવરાજ છે, એક સર્કસની મુલાકાત લેવા જાય છે, સર્કસમાં જાય છે. They are visiting in the daytime. સવારના સમયે છે આ લોકો સર્કસમાં જાય છે. સવારના સમયે છે એ સર્કસમાં જાય છે. They are in a big canvas stand. આમાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ છે એને સર્કસ જોયું હશે અને તમને ખબર છે કે ઓલો મોટા મેદાનમાં તંબુ નાખેલો હોય, બરાબર? કેનવાસ ટેન્ટ હોય, ટેન્ટમાં છે સર્કસ આવતું હોય છે, કારણ કે એને જગ્યા વધારે જોઈએ, કઈ હોલમાં ને એમ સર્કસ છે થઈ ન શકે એટલે મોટો કેનવાસ ટેન્ટ બનાવવામાં આવે. બરોબર? The manager is talking to them. મેનેજર જે છે, વ્યવસ્થાપક છે, એ કાંઈક એની સાથે વાતચીત કરી રહ્યો છે. અચ્છા, શું વાતચીત કરે છે? તો મેનેજર સેઝ, શરૂઆતમાં જો મેનેજર કહે છે, come this way children, we have many animals and birds. બાળકો તમે આ તરફ આવો, અહીંયા અમારી પાસે ઘણા બધા એનિમલ્સ અને બર્ડ્સ છે. આ તો પહેલાની વાત છે. હવે એનિમલ્સ અને બર્ડ્સ નો જે છે સર્કસમાં બહુ ઓછો, આમ તો નહીવત ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે સિંહ જેવો સિંહ ને વાઘ છે એને ટેબલ ઉપર છે કરતબ કરવા પડતા, એટલે પછી ધીમે ધીમે એની ઉપર બેન્ડ આવતું ગયું અને પ્રાણીઓના યુઝ માટે સર્કસમાં પ્રાણીઓને ઇન્વોલ્વ કરવા નહીં એવો ગવર્મેન્ટનો નિયમ આવ્યો. પણ આ તો પહેલાની વાત છે કે વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ. અમારી પાસે અહીંયા ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ છે. They can do wonderful tricks. ઘણી બધી જાત જાતની કરતબો, ઘણી ટ્રિક્સ છે અમારા પ્રાણીઓ અને પક્ષીઓ કરે છે. તમે જોયું હશે કે આપણે હાથી છે એ સરસ બેટ બોલ રમતો હોય ને, પોપટ છે હિંચકા ખાતો હોય ને, રીંછ છે એ સાયકલ ચલાવતો હોય ને, એ બધું ઘણી બધી આપણે એમાં જોયેલી છે. બરાબર? ટ્રિક્સ છે, કરતબ છે, કરતા હોય પ્રાણીઓ. અલ્કા કે છે, oh yes we heard about it. અલ્કા કે છે, અરે હા, અમને તો એ કે આ વાત મળી છે, અમે આ વાત સાંભળી છે કે ખૂબ સારા સારા જે કરતબ છે પ્રાણીઓ દ્વારા કરવામાં આવે છે, એટલે તો જોવા આવ્યા અમે ખાસ મેનેજરને. બરોબર છે? નેક્સ્ટ, મેનેજર સેઝ, look at this monkey, his name is Appu. Appu can count up to 10 and tell us. લ્યો બોલો. મેનેજર કે છે, જો આ વાંદરાભાઈ, એનું નામ છે અપ્પુ, અને અપ્પુ છે એ 10 સુધી તો ગણતરી કરી શકે છે, 10 ગણી શકે છે ને આપણને કહી શકે છે. 10 એકડાય આવડે છે. બોલો લ્યો અપ્પુને, કેટલો હોશિયાર છે. તો અપ્પુ જે છે 10 કાઉન્ટ કરી શકે છે અને આપણને કહી પણ શકે છે. અલ્કા, શબાના, give him 6 pebbles, let him count. અલ્કા કે છે, લાવ ને આપણે જોઈ ગણે છે કે આ ભાઈ ખોટા ખોટા ચીક્યા કરે છે ગોળા. તો કે શબાનાને કે છે 6 pebbles એટલે 6 પથ્થર આપતો હોય, ગણી શકે છે કે નહીં, આપણે ચેક કરીએ. Shabana says, I can't believe this. Appu is showing 6 fingers. અને વાંદરાભાઈ છે વ્યવસ્થિત ગણી અને આમ 6 આંગળી કરીને ઊભા રહે છે, અને શબાના કહે છે, I can't believe this. મને તો માન્યમાં જ નથી આવતું કે અપ્પુ is showing 6 fingers. એને કાઉન્ટ કર્યા અને 6 આંગળી છે એને બતાડી, એટલે ટૂંકમાં આન્સર એને સાચો આપ્યો. મેનેજર says, well done Appu, have this banana, come I will show you some other amazing animals and birds. This way please, here is the parrot,
he can imitate any voice easily. બોલો. મેનેજરે છે એ ઓલા ભાઈ શું કહેવાય અપ્પુભાઈ વાંદરાભાઈને કેળું આપ્યું કારણ કે એણે સરસ આ કાઉન્ટ કરીને સાચો જવાબ આપ્યો. એટલે કેળું આપ્યું પછી કે છે કે હવે ચાલો હું તમને થોડો આગળ લઈ જાઉં. મેનેજર કહે છે ધીસ વે પ્લીઝ, આ તરફ આવો. હિયર ઇઝ ધ પેરોટ, અહીંયા એક પોપટ છે. હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી. બોલો લ્યો, આ પોપટ છે એ તમારો કોઈ પણનો અવાજ છે એની નકલ કરી શકે છે ને એ પણ ઇઝીલી. તમે જે બોલો એ તમારું નકલ કરશે, ઇમિટેટ કરશે ને તમને આન્સર આપશે. યુવરાજ સેઝ રિયલી, લેટ મી ટ્રાય. ખરેખર છે અને ટ્રાય કરવા દો. એટલે બોલે છે અહમ શુકહ. જો તમને થોડું અહીંયા લખેલું છે યુવરાજમાં અહમ શુકહ એમ કે છે કે બોલવા ટ્રાય કરાવવા. પોપટ છે એ બોલે છે કે નહીં? તો પેરટ સેઝ અહમ શુકહ. પેરટ પણ જે છે પોપટ પણ એની જેમ એ જ વર્ડ એ જ સેન્ટેન્સ જે છે બોલે છે. યુવરાજ સેઝ isn't it exciting શબાના. યુવરાજ કહે છે શબાના કેટલું એક્સાઇટિંગ છે, રોમાંચક છે, કેવી મજા આવે છે. એટલે બોલો બોલો પોપટ આપણી જેમ બોલે છે. હે હું બોલ્યો હું શું કહો તો એને આન્સર આપ્યો. ખૂબ સરસ હો ભાઈ, આવું તો પહેલી વાર જોયું કે. શબાના સેઝ ઓ યસ. શબાના કહે છે અરે ખરેખર યાર મજા આવી ગઈ. હું આવું તો ક્યારેય જોયું જ નથી. વાંદરા છે 10 ગણતા હોય, પોપટ છે આપણે જેમ બોલીએ એમ બોલતા હોય, આવું તો આપણે ક્યારેય જોયું નથી. મોજ જ આવી ગઈ હોય કે. Who is that funny man? શબાના પૂછે છે કે બોલો ફની મેન સામે દેખાય છે, કોણ છે આવું? ફની મેન એટલે જેને આપણે જોઈએ અને હસવું આવે. રંગબેરંગી કપડાં પહેર્યા હોય, પીળા શૂઝ હોય, લાલ પેન્ટ હોય, લીલો શર્ટ હોય, માથામાં કેસરી ટોપી હોય, ગુલાબી ચશ્મા પહેર્યા હોય, બરોબર છે, નાક છે લાલ ઘૂમ હોય ટમેટા જેવું. એવો ફની કોઈક માણસ છે દેખાય છે, તમને ખબર હોય શું હોય આ? હા બરોબર છે, એ છે ક્લાઉન. મેનેજર સેઝ હી ઇઝ અ ક્લાઉન. મેનેજર કહે છે એ તો અમારો જોકરીઓ જોકર છે ભાઈ. તો હી કેન પ્લે મેજિક ટ્રિક્સ. અને આ જોકર શું કરે છે તો સારામાં સારી મેજિક ટ્રિક્સ છે આપણને બતાડી શકે છે. વાહ મોજ આવી ગયો ભાઈ બધાને. તો કેટલા જણા આવ્યા હતા સર્કસમાં? એક તો છે અલકા, એક છે એની ફ્રેન્ડ શબાના અને એક છે યુવરાજ. સૌથી પહેલા જે છે એ અપ્પુને મળે છે અને અપ્પુ છે 6 પેબલ્સ છે એ કાઉન્ટ કરી દે છે. પછી ત્યાંથી જાય છે પોપટ પાસે. પોપટ છે અહમ શુકહ એટલે કે જે કાંઈ બોલીએ એનું રિપીટ કરી એની જેવો જ અવાજ કાઢી અને છે બોલી શકે છે. હવે આવે છે આ લોકો ક્લાઉન પાસે. ને ક્લાઉન શું કરે છે તો વેરિયસ જે મેજિક ટ્રિક્સ છે એ બધું બતાડી શકે છે. અલકા સેઝ will you please show us that cat? અલકા કહે છે અમને તમે ઓલી બિલાડી પાસે લઈ જશો. I heard that she can roll over the ball along with the music. અલકા કહે છે અમારે ઓલી બિલાડી જોવી છે અને અમે સાંભળ્યું છે કે આ બિલાડી છે કેવી કરતબ કરે છે. તો એક દડા ઉપર એ ચાલે છે અને સાથે સાથે મ્યુઝિકની સાથે દડા ઉપર છે એ ચાલે છે અને એવી કઈક ટ્રીક છે બતાડે છે. મેનેજર સેઝ સર્ટેનલી, ચોક્કસ કે અવશ્ય દેખાડી શકે. હિયર શી ઇઝ, જો અહીંયા જ છે. To her left, she is practicing for the show. અહીંયા આપણી લેફ્ટ સાઈડમાં એ બિલાડી છે અને સાંજની પ્રેક્ટિસ માટે એટલે કે પ્રેક્ટિસ માટે તૈયારી કરી રહી છે. પ્રેક્ટિસ બરાબર છે એની. અલકા સેઝ look how fast she can do that. અલકા કહે છે ઓહો જુઓ તો ખરા કેટલું ફાસ્ટ છે એનું કરતબ, એની ટ્રીક છે એ બતાડી રહી છે બિલાડી. યુવરાજ says, are there wild animals in the circus, sir? યુવરાજ કહે છે હાલો આ તો બધું બરોબર છે, વાંદરા જોયા, પોપટ જોયા, બિલાડા જોયા, બધું જોયું, પણ હે સાહેબ કે અહીંયા કઈ આ સર્કસમાં કોઈ વાઇલ્ડ એનિમલ્સ છે કે નહીં? બરાબર.
સિંહ, વાઘ, ચિત્તા, દીપડા એવું કઈ રાખો કે નહીં આમ જંગલી પ્રાણી, હાથી વાથી કઈ હોય આમ, બરોબર. મેનેજર સેઝ યસ વી હેવ, હા અહીંયા છે. લુક એટ ધ પપ્પુ ટાઈગર, હાલે લે અહીંયા જોઈ કે પપ્પુ ટાઈગર છે, વાઘ છે પપ્પુ નામનો. He can jump through a burning ring. સળગતી રિંગ હોય અને એ સળગતી રિંગમાંથી ઓલો જે રિંગ માસ્ટર એ પટેંગ કરતી ઓલી ચાબુક મારે ને જે જમ્પ મારી અને વાઘ છે એ રિંગમાંથી કૂદે, એ જોવાની આપણને મજા આવે, પણ એનો બિચારાનો જીવ જાતો હોય વાઘનો, બરોબર. એક તો ઓલા રિંગ માસ્ટરની ચાબુકનો અવાજ એનથી બીવે, સાથે સાથે સળગતી રિંગમાંથી નીકળવાનું. હવે નૈન ક્યાંક અડી ગયો તો ડામ દેવાઈ જાય કે નહીં, એટલે આપણને મજા આવે, પણ પ્રાણીઓ બિચારા હેરાન થતા હોય, એટલા માટે જ ગવર્મેન્ટ છે ને પ્રાણીઓના ઉપયોગ ઉપર પ્રતિબંધ રાખી દીધો છે. તો અહીંયા વાઘ છે એ કેવી કરતબ કરે છે, તો જે ઓલી બર્નિંગ રિંગ હોય એમાંથી જમ્પ મારી અને કૂદવાનું કામ કરે છે. અલકા સેઝ વોટ આર ધોઝ એલિફન્ટ્સ ડુઇંગ ધેર. અલકા કે ઓલા હાથી શું કરે ત્યાં, કે આ તો વાઘનું એવું ચાલુ, હાથી શું કરે? મેનેજર સેઝ they are practicing for the show. તેઓ પણ સાંજની પ્રેક્ટિસ માટે, શો માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. they can dance and play football. ડાન્સ કરે છે અને સાથે સાથે ફૂટબોલ પણ રમે છે. બોલો યો એકલી જમાવટ છે. children just love their show. બાળકોને આ બધું ખૂબ ગમે છે. Shabana says, hey listen, the bell is ringing. Is it for someone? શબાના કહે છે જો બેલ કંઈક વાગ્યો, શેની માટેનો બેલ હશે ક્યાં? મેનેજર કહે છે excuse me children, it is for me, my ring master is calling me. મેનેજર કહે છે કે આ બેલ જે છે મને બોલાવવા માટેનો બેલ છે અને મારી રિંગ માસ્ટર છે, મારો રિંગ માસ્ટર છે મને બોલાવી રહ્યો છે, કંઈક કામ હશે, શો ચાલુ થવાનો હશે, કંઈક વ્યવસ્થા કરવાની હશે, એટલા માટે રિંગ માસ્ટર છે મેનેજરને બોલાવે છે. મેનેજર સેઝ બ્રેકેટમાં છે રિમૂવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ. મેનેજર જે છે એનું માસ્ક અને કોટ છે કાઢી નાખે છે. વેલ આઈ એમ ચિમ્પાન્ઝી. લે આવે મેનેજર છે એનું માસ્ક અને કોટ કાઢી અને કહે છે હું તો એક ચિમ્પાન્જી છું, ચિમ્પાન્જી વાંદરો છું. હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી. બાય. કે તમને મારી સાથે મજા આવી છે. ઓલા લોકોને તેમ કે આ કાંઈક માણસ છે, મેનેજર છે, એટલે એ તેની સાથે સાથે બધી માહિતી છે એ ચિમ્પાન્જી આપતો તો આ લોકો માહિતી લેતા હતા. પછી ખબર પડી જ્યારે રિંગ વાગ્યું ત્યારે કે આ તો એક ચિમ્પાન્જી હતો. The children stare at the chimpanzee come manager with their mouths open. આપણી સાથે કોઈ ચિમ્પાન્જી છે માસ્ક કરીને વાત કરતો અને આમ મોઢું ખોલે ને વાંદરો દેખાય તો આપણે શું કરીએ? આમ જોઈએ. તો બાળકો જે છે, ચિલ્ડ્રન છે, એને પણ એવું કર્યું કે ચિમ્પાન્જીને એક ધારી નજરે મોઢું ખોલી અને આમ જોવા માંડ્યું. કારણ કે એને એમ કે કોઈ માણસ છે પણ ખરેખર એ વાંદરો છે, બધું બતાડતો હોય છે. તો આ એક સર્કસની વાત થઈ અને ખૂબ સરસ આ સ્ટોરી છે, આ વાત છે અહીંયા તમને આપેલી છે. પણ આપણી જે એક્ટિવિટી નંબર 5 છે, બરાબર, ધ શીપ ઓફ ડેઝર્ટ. શીપ ઓફ ડેઝર્ટ એટલે કે રણનું જહાજ. બરાબર, રણનું જહાજ કોને કહેવામાં આવે છે? તો રણનું જહાજ છે ઊંટ છે. ઊંટ સિવાય કોઈ પ્રાણીને તમે ત્યાં મૂકો તો એ ઊંટની સરખામણીમાં સરખી રીતે ચાલી કે દોડી શકતું નથી. તો અહીંયા ધ શીપ ઓફ ડેઝર્ટ છે એ યુનિટ પણ અહીંયા હું સમજૂતીમાં સાથે લઈ લઉં છું. એક્ટિવિટી નંબર 5 પેજ નંબર 18. તમે બધા ખાસ ધ્યાન આપજો. એમાં લાયન અને કેમલ છે એ એકબીજા સાથે વાત કરે છે અને શું ચર્ચા કરે છે આપણે જોઈએ. લાયન સેઝ રોરિંગ. રોરિંગ એટલે એનો જે અવાજ છે, બરોબર છે, સાસણગીરમાં જતા હોય તો એની રોર, એની ત્રાડ છે સંભળાતી હોય, ઘુરકવાનું. લાયન કે છે હુ આર યુ?
લાયન કે છે કોણ છો તું? Camel says, looking down at the lion. આમ ઊંચું હોય ને ઊંટ તો આમ નીચે સિંહ સામું જોઈને કે છે, I am the sheep of the desert. હું ડેઝર્ટ એટલે કે રણનું જહાજ છું. Who are you? Camel કે છે હું તો રણનું જહાજ છું. તું કોણ છો ભાઈ? Lion says, don't you know me? મને નથી ઓળખતો. I am the king of the forest. હું તો જંગલનો રાજા છું. બરોબર, બે હામી હરકા ભેગા થયા છે, કોઈ એકબીજાને ઓળખતા નથી. કેમલ કહે છે, કેમલ સેઝ, આર યુ? ઓ આઈ સી. ઓહો, તમે જંગલના રાજા છો. અચ્છા અચ્છા, બરોબર. કે હવે ખબર પડી કે આપણે શું છે કોઈની મળવાનું નથી થયું એટલે કે આપણને ખ્યાલ ન આવ્યો એટલે પૂછાઈ ગયો રાજાજી કે હવે ખબર પડી કે તમે જંગલના રાજા છો. Lion says, you call yourself the sheep of desert. How can you be a sheep? You are an animal. શું કે છે લાયન કે તું તારી જાતને એમ કે છો કે તું રણનું જહાજ છો, પણ how can you be a sheep? તું શીપ કેવી રીતે થઈ શકે? You are an animal. તો જહાજ કઈ રીતે ભાઈ? તું તો પ્રાણી છો. શીપ તો એને કહેવાય કે દરિયામાં સડસડાટ ઉગડી હોય, બરોબર, પેસેન્જર્સ ને લઈને જતી હોય, એને શીપ કહેવાય. તને આમાં ક્યાં મારે શીપ કહેવી? તું તો એક પ્રાણી છો. તો પછી કેમલ છે એ એક્સપ્લેન કરે છે, લુક એટ માય ફીટ. મારા પગ તરફ જુઓ રાજાજી. They are thick and padded. ખૂબ જાડા અને પેડ વાળા, નીચે જે છે એને સરસ મજાનું તળિયું છે એ કડક આપેલું હોય છે. The hot sun does not burn them. ગરમ તડકો, ગમે એટલો તડકો પડે, રેતી ગમે એટલી ગરમ હોય, પણ મારા પગને છે ગરમ લાગતી નથી, મને દજાડતી નથી. આ મારા પગની વિશેષતા છે કે તો પેડેડ એના જે છે પગ છે અને થોડા જાડા છે, એને કાંઈ ગરમી લાગતી નથી. Lion says, my feet are padded too. Thorns don't prick them and I can run 80 kilometers per hour. તો લાયન એ થોડો પાછો પડે, જંગલનો રાજા છે એ સામું કે છે, એ ભાઈ આપણા પગે પેડ વાળા છે, બરોબર છે, મારે કાંઈ કે કાંટા બાટા કાંઈ મને ખૂંચતા નથી. એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર. સિંહ કે છે હું 80 કિલોમીટર 1 કલાકમાં છે ઝડપથી દોડી શકું છું. બે આમની વચ્ચે ચડી ગયેલા છે, ઓલો કે હું આવું, ઓલો કે હું આવું. Camel says, that's true. You can run 80 kilometers an hour in the forest. But can you run even a kilometer on the hot sand? રાજાજી તમારી વાત સાચી, બરોબર, તમે તો 80 કિલોમીટર છે તમારા જંગલમાં દોડી શકો, બરોબર, પણ can you run even a kilometer on the hot sand? શું 1 કિલોમીટર એ તમે આ ગરમ રેતીમાં છે દોડી શકો? એકવાર ટ્રાય તો કરો. પગ ખૂતી જાય, ગરમ લાગે, ક્યાંય છાંયો ન હોય, પીવા પાણી ન હોય અને કેટલાય કિલોમીટર સુધીનું અંતર કાપવાનું હોય, ભલા મને એ રાજાજી તમારથી ન થાય. તમે તો જંગલમાં છે દોડી શકો, ઝાડવા નીચે દોડી શકો, છાયામાં દોડી શકો, કદાચ કાંટામાં દોડી શકો, પણ જે આ ગરમ રેતીમાં દોડવું એ પાણી વગર એ ખૂબ અઘરું છે. એટલે કેમલે કે પાછી પાની નથી કરતો. લાયન કે છે maybe not, but લાયન કે છે લગભગ તો ન દોડી શકાય, પણ કેમલ વચ્ચેથી બોલે છે, ઇન્ટરપ્ટિંગ એટલે વચ્ચેથી એની વાત કાપી અને કેમલ કે છે, and you can't live without water for a week. તમે એક વીક પાણી વગર છે ચલાવી શકતા નથી. કેન યુ? શું તમને પાણી વગર ચાલે એક અઠવાડિયું? Lion says, no, I can't. ના હો ભાઈ, પાણી વગર ન હાલે. I need water every day. રોજ પાણી તો ભાઈ રોજ, બરોબર, પાણી વગર તો કેમ અઠવાડિયું કાઢવું કે તો પડી જવાય. But don't tell me, can you do without water? Lion કે છે ના ભાઈ મારે તો રોજ પાણી જોઈએ. But don't tell me, can you do without water? તો
તો એ શું કહે છે, તું પાણી વગર રહી શકે છો, તું કઈ કરી શક પાણી વગર? Camel says, yes, I can. There are no rivers or no lakes in a desert. રાજાજી, અમારે કઈ તમારી જેવું ન હોય કે થોડુંક હાલ્યાને નદી ગઈ, થોડુંક હાલ્યાને આ જંગલમાં તળાવ આવ્યું, થોડુંક હાલ્યાને એક સરસ મજાનું ઝરણું જાતું હોય, ક્યાંક પાણીના ખાડા ભર્યા હોય, જ્યાં મન થઈને તમે તો પાણી પી લો. પણ અમારે ડેઝર્ટમાં દૂર દૂર સુધી ક્યાંય પાણી હોતું નથી. નો રિવર્સ ઓર નો લેક્સ, તળાવ નહીં, નદી નહીં, ક્યાંય નહીં. બટ ધેટ ડઝ નોટ બોધર મી, પણ મને એનો કઈ ફેર પડતો નથી, એ વસ્તુ મને કઈ હેરાન કરતી નથી. આઈ કેન ડ્રિંક 200 bottles of water at a time. હું એક સાથે જ્યારે પાણી મળે ત્યારે 200 જેટલી બોટલ છે, 200 બોટલ જેટલું પાણી છે એ એક સાથે પી શકું. બરાબર છે? કેટલું પાણી છે સ્ટોરેજ કરી રાખતું હશે, 200 બોટલ જેટલું પાણી છે હું પી શકું છું. જો યાદ રાખજો, કેમલ છે એક સાથે કેટલું પાણી ભરી શકે, તો 200 બોટલ જેટલું પાણી એટ અ ટાઈમ, એક જ સમયે છે પી રાખે. પછી ક્યારે મળે એ નક્કી હોતું નથી. Lion says, really? You must have a big stomach. Oh, ખરેખર? સિંહભાઈ ને કહે, ઓહો, 200 બોટલ એટલે શું? You must have a big stomach. તારે જોરદાર મોટું પેટ હશે. Camel proudly, yes, I have a big stomach. Camel છે proudly કે છે, હા, તો ભાઈ બહુ મોટું પેટ હોય. બરાબર? આમ જાણે કઈ મોટું કામ કરી નાખ્યું એમ. હા હો ભાઈ, પેટ તો અમારું મોટું છે. I can store water for a week. એક અઠવાડિયા સુધી તો એ પાણી જે છે એ સ્ટોર કરી શકું છું. I can store food for 2 weeks even. સાથે સાથે જે ફૂડ છે, ખાવા મળ્યું હોય, એ પણ એ 2 અઠવાડિયાનું છે સાચવીને રાખી શકે. જો યાદ રાખો, પાણીનું સ્ટોરેજ છે એ 1 વીક માટે કરી શકે, જ્યારે ખાવાનું ભોજન જે મળે એ છે એનું 2 અઠવાડિયા સુધી ચાલુ એટલું સ્ટોર કરી શકે છે. Lion showing a lot of interest. લાયન છે ને તો ઇન્ટરેસ્ટ થાય છે, લે આ રોગરો એ કે આ કેવી રીતે કરતો હશે. ડુ યુ સ્ટોર ફૂડ ઇન અ સ્ટમક? તો એ કે તારા પેટમાં એ કે કેવી રીતે હાજરી હતી? ત્યાં કઈ ખીચા આપ્યા છે કે ભાખરી નાખી દે, થોડા ફ્રૂટ છે ત્યાં પીડ્યા રહે, એવું હોય કે? એને તો થોડુંક જાણવાની મજા આવી કે આ લાયન કે આ તો અઘરું માણા લાગે, એટલે સોરી પ્રાણી લાગે છે. Camel says, no, I don't. I store it in my hump. બરોબર? કેમલ શું કે છે, મારે પેટમાં નહીં પણ જે મારી ખૂંદ હોય પીઠ ઉપર, એમાં હું આ છે સાચવી રાખું છું. I eat a lot of food at one time. જે મળ્યું એક સાથે હું ખાઈ લઉં છું. Then I don't need to eat for a fortnight. પછી મારે અઠવાડિયાથી 15 દિવસ સુધી કાંઈ ખાવાની જરૂર નથી રહેતી. 2 વીક સુધી ચાલ્યા કરે. બરાબર? ભૂખ લાગે એટલે હમમાં જે સ્ટોરેજ હોય છે એનો યુઝ એનર્જી મેળવવા માટે કરી લે છે, અને પાણી તો એને ભરેલું જ હોય છે. બરાબર? સિન્ટેક્સની ટાંકી કદાચ નખાવી હોય પેટમાં, એટલે 200 પાણીની બોટલ જેટલું છે પાણી ભરેલું હોય, અને 2 અઠવાડિયાનો ખોરાક હોય, એટલે એ ખાધું પીધું રાજ કર્યું, એ નાટા મહેરાત કરે બિચારો. Lion says, that's interesting, but what do you eat? આ તો યાર કે નવીન જાણવા મળ્યું, મારે ટ્રાય કરવી પડશે. 200 જેટલી પાણીની બોટલ પી જાઓ અને રહે છે કે નહીં. બટ વોટ ડુ યુ ઈટ? ખા શું ભાઈ તું? Camel says, I eat leaves. અમારે તો ભાઈ જો શાક પાંદડા, લીલા પાંદડા એવું બધું હાલે. અમે તો પ્યોર વેજીટેરિયન છીએ. Lion says, but there are no trees in the desert. What do you eat there? લા પણ ઊંટભાઈ, તમે એટલે આગળ જોયું ક્યાંય મને એક પાંદડું, એક ઝાડવું કાંઈ દેખાતું નથી ક્યાંય ઘાસ દેખાતું. તો વોટ ડુ યુ ઈટ ધેર? અમે ક્યાં તમે ખાવા જાવ? ઝાડવા ક્યાંય છે નહીં, નથી છૈયો, ક્યારનું બેઠવું છે. સિંહભાઈ કે ક્યાં બેવું આમાં? Camel says, there are thorny bushes in the desert.
થોર હોય ને કાંટાળા, એવા જે છે છોડ અહીંયા ડેઝર્ટમાં થતા હોય છે. આઈ ઈટ ધ થોર્ન્સ, હું એ થોરમાં નાના નાના પાંદડા હોય એ ખાવ, થોર ખાઈએ અમે તો. ધ થોર્ન ડોન્ટ પ્રિક માય થિક ટંગ, ગમે એવા થોરમાં કાંટા હોય પણ એ કાંટા જે છે મારા જીભમાં વાગતા નથી, કારણ કે મારી જીભ એટલી બધી જાડી હોય છે કે અમને ત્યાં વાગતું નથી. લાયન સેઝ હાઉ વન્ડરફુલ, ઓહો કેટલું સારું કહેવાય. તમને એટલી બધી સારી સારી સિસ્ટમ આપી છે કે તમારા પગ આવા, તમારે છે એટલું પાણી પી શકો, એટલું ખાઈ શકો, તમે તો કાંટામાંથી તે પાંદડા છે વીણીને ખાઈ શકો. આ તો ખૂબ સારું કહેવાય. Camel says, King of the forest, please come with me to the desert. Camel કહે છે, એ જંગલના રાજા, ચાલો મારી સાથે રણમાં, તમને આટો મરાવું, કેમ રહેવાય છે હું તમને બતાડું. તો લાયન કહે છે, નો પ્લીઝ, આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ. સિંહ રાજા કહે છે, ભાઈ જો એ વાત રહેવા દે, બે હાથ, આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ, હું આ દજાતી અથવા તો ગરમ રેતી ઉપર છે ચાલી શકું એમ નથી. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર, હું સ્ટોરેજ ન કરી શકું, મારે તો રોજે રોજ ખાવાના, રોજે રોજ પાણી પીવા જોઈએ, મારે કઈ સ્ટોરેજ ફેસિલિટી થોડી છે, અમને ટાંકી ફિટ કરીને આપી નથી. તો અમે ભાઈ નો મેળ આવે કે આઈ કાન્ટ ઇટ થોર્ન્સ, મને તો થોર ખાઈ ન શકીએ, કાંટા વાગી જાય, બરાબર, એટલે એ અમારથી ન થાય. ગુડ બાય એન્ડ ગુડ લક ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ. હવે સિંહભાઈને ખબર પડી ગઈ, ખરેખર આ જે છે પાણી કેમલ છે એ શીપ ઓફ ડેઝર્ટ છે. એ તો સિંહભાઈ તો ત્યાંથી કે ચાલો ચાલો આવો છો ભાઈ, હું જાઉં જંગલ ભેગો ને તમે તમારા ઘરે મોજ કરો ભાઈ, આપણે મળીએ પછી. પણ કોઈ દી એમ કહેતા નહીં કે મને રણમાં કોઈ દી બોલાવતા નહીં, કોઈ દી હું આવીશ નહીં, કારણ કે ન્યાય એવા દાજી ગયા હોય તો ક્યાં જાય, બરોબર. એટલે લાયન છે ગુડ બાય કહી, ગુડ લક કહી વયું જાય છે. અને પછી આપણને ખબર પડે છે અત્યારે એટલી બધી એની ક્વોલિટીઝ જોઈએ આપણે કેમલની, એટલા માટે એને શીપ ઓફ ડેઝર્ટ કહેવામાં આવે છે. જેમ પાણીમાં જહાજ ચાલી શકે, બરોબર છે, કોક દી જાજો હોન્ડા લઈને દરિયામાં, સ્પ્લેન્ડર લઈને આમ દરિયામાં ઉપડ્યા હોય, હાલે નો હાલે, તો એમાં શીપ જ ચાલે. તો એવી જ રીતે જે રણ છે એમાં જો વ્યવસ્થિત રીતે સવારી કરવી હોય તો ઊંટા ચાલે, ને હાથી ઉપર બે ન જવાય, ગમીને ગલોટિયું ખવડાવે, એ પડે ને આપણને પાડે, બરોબર. તો અહીંયા આ યુનિટ છે એ આપણું સમજૂતીમાં, ટ્રાન્સલેશનમાં કમ્પ્લીટ થાય છે. તો આજનું આપણું હોમવર્ક તમને આમ તો ખબર પડી જાય કે શું હોય, તો છતાં હું અહીંયા લખી રાખું છું, તમે સાથે સાથે લખજો. આજનું હોમવર્ક છે આજે લખાવેલા સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ ત્રણ વખત લખી કૌંસમાં લખું છું સારા અક્ષરે સેન્ડ કરવા, બરોબર. જો હોમવર્ક છે હું તમને ખાસ સૂચના આપું, સારા અક્ષરે કરજો, વ્યવસ્થિત બ્લેક બ્લુ પેન વાપરજો અને તૈયારી કરજો, બરોબર. બધા સ્ટુડન્ટ્સ નું હોમવર્ક આવવું જોઈએ, કારણ કે વિડિયોઝ તો બધા જોવે જ છે, ખાલી હોમવર્કમાં આળસ કરે છે, અને એ હોમવર્ક નહીં કરો તો એમાં નુકસાન મારી કરતા વધારે તમને છે, બરોબર છે. આ બધું હોમવર્કને જે ભણાવવાનું થાય છે તમારી માટે છે, હોમવર્ક એ તમે તમારી માટે કરો છો, એટલે થોડી મહેનતના હેતુ સાથે હોમવર્ક ખાસ કરી નાખજો અને મને સેન્ડ કરવાના રહેશે, બરોબર. તો સારા અક્ષરે આ હોમવર્ક કરવાનું છે. તો એ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી તમે આ સ્પેલિંગની તૈયારી કરો, બીજા સબ્જેક્ટની તૈયારી કરો, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પોથી સાથે મળશું. ઓકે, તો મળીએ નવા લેક્ચરમાં. થેન્ક યુ.